ઈસુદાનભાઈ, તમને શું લાગી રહ્યું છે તમારા ઉપર જે રીતની કલમ લગાડવામાં આવી છે? એક તો રોઇટિંગની કલમ લગાવવામાં આવી કે ત્યાં આગળ તમે તોફાન કર્યા, અને સાથે સાથે તમારા ઉપર ફરજમાં રૂકાવટની પણ ધારા લગાડવામાં આવી, અને એટલા જ માટે થઈ અને કાર્યવાહી. તમે ત્યાં પોલીસ સ્ટેશને ગયા શેના માટે હતા? ગોપીબેન, તમે જુઓ વિડીયોમાં, મેં આજે હું એક પ્રતિનિધિ તરીકે, પ્રજાના પ્રતિનિધિ તરીકે અમે જતા હોઈએ છીએ. કોઈ પણ સામાજિક આગેવાન હોય, રાજકીય આગેવાન હોય, એ લોકો એ પોતાના કામમાં નથી જતા. આજે હું કોઈ મારી ફાઇલ પાસ કરાવવા નથી ગયા. પ્રજાના કામ માટે અમે જતા હોઈએ, અને એને અન્યાય થતો હોય તો અમે એનો અવાજ ઉઠાવતા હોઈએ, કહેતા હોઈએ છીએ. તેમાં ખોટું શું હતું? માની લો કે આજે એમ કે છે કે ભાઈ રાયોટિંગ ને તમે દબંગગીરી કરો. આમાં ક્યાં દબંગગીરી આવી ભાઈ? અમે કોઈ લુખ્ખા થોડા છીએ, અમે કોઈ ગુંડા થોડા છીએ, અમે ભ્રષ્ટાચારી થોડા છીએ. અમે પ્રજાના માટે લડવા નીકળ્યા છીએ. એ તમામ પાર્ટીના લોકો હોય એમના માટે લડવા નીકળ્યા છીએ, અને એમનો અવાજ બનવા નીકળ્યા છીએ. તમે ખોટું શું છે? તમને એવું લાગી રહ્યું છે કે જે રીતે આ બધું થઈ રહ્યું છે, અને ખાસ કરીને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર એફઆઈઆર થઈ રહી છે, ક્યાંક ને ક્યાંક સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સરકારને એક ડર છે આમ આદમી પાર્ટીનો કે ગુજરાતની અંદર કોંગ્રેસનો એક ઓપ્શન તરીકે આમ આદમી પાર્ટીને જોવામાં આવી રહી છે? બિલકુલ. મને લાગે છે કે આ ચૂંટણીમાં ભાજપને ડર છે, એટલે ડરાવવાના, ધમકાવવાની, અથવા તો એવી રીતે જેલમાં નાખી દે પ્રચાર ન થઈ શકે, આવી કંઈક હોઈ શકે છે. ચૂંટણીમાં ભાજપ છે એ મને લાગે છે કે હારી રહી છે, અથવા તો આમ આદમી પાર્ટી છે એ ખૂબ મજબૂતાઈથી ઉભરી રહી છે. અને એના પગલે મને લાગે છે કે આ ખોટા કેસો અથવા તો ખોટી રીતે હેરાન કરવાનું શરૂ થયું છે. કેટલા લોકો ઉપર આ રીતના કેસ અત્યાર સુધીમાં કરવામાં આવ્યા છે? મને લાગે છે 150 થી વધુ લોકો ઉપર કેસ કરવામાં આવ્યા છે અત્યાર સુધીમાં, હમણાં લગભગ એકાદ મહિનામાં જ. એમાં અમારા કાર્યકર્તાઓ હોય, ઉમેદવારો હોય, ચૂંટણી લડવાના છે એ છે, બહુ બધું છે. એટલે મેં કીધું ને કે આ સમજાતું નથી. આનાથી હું તો એમ કહું છું, ભાજપને જે રણનીતિ ઘડી રહ્યું હોય ને એને પણ નુકસાન થશે, કારણ કે આનાથી પ્રજામાં રોષ વધશે. આજે ઈસુદાન ગઢવીને તમે જેલમાં નાખો, કે તમે એના ઉપર અત્યાચાર કરો, કે તમે, તો એનાથી પ્રજામાં રોષ જાગશે. એ જ રીતે કોઈ પણ કાર્યકર્તાને તમે દબાવો તો સામે પ્રજા જોતી હોય છે કે યાર આ લોકોને આટલી હદે આ દબાવવાનું કરે છે. અચ્છા, અમારે કઈ લઈ લેવાનું તો છે નહીં કે ભાઈ હાલો આમાંથી લૂમ લઈ લેવાની છે. આપણે પોલિટિકલ પાર્ટીઓએ વ્યવસ્થા પરિવર્તન માટે નીકળ્યા છે. વ્યવસ્થા